નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સરળ સરવૈયા. અમારી ચેનલ સરળ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એક્ટિવ પેસિવ વોઇસ જે જોઈએ છે એમાં આપણે 3 સિમ્પલ ટેન્સ જોઈ ગયા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. 2 કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ ગયા: કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, અને એક પરફેક્ટ ટેન્સ જોઈ ગયા, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. અને હવે આપણે આજનો આ વિડિયો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, વિડિયો ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો, કારણ કે આ જ વિડિયોમાં તમારો પરફેક્ટ પાસ્ટ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે શરૂ કરીએ છીએ આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને જો તમે આગળના વિડિયો ન જોયેલા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે એ વિડિયો જોઈ શકો છો. બરાબર. જેથી તમે જો આગળના વિડિયો ચૂકી ગયા હોય તો તમે જોઈ લેજો, જેથી તમને વધારે ખ્યાલ આવે, એક્ટિવ પેસિવ ટોપિક તમને કમ્પ્લીટ સોલ્વ થઈ જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજનો ટોપિક શરૂ કરીએ છીએ આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સનો સૌપ્રથમ એના ઓળખ શબ્દો. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે તો સૌપ્રથમ પહેલા તમને ગુજરાતી કહી દઉં: પૂર્ણ ભૂતકાળ. બરાબર. પૂર્ણ ભૂતકાળ એના ઓળખ શબ્દો આપણને ઓળખાશે કેવી રીતે કે આ પૂર્ણ ભૂતકાળ છે? તો આમ તો ઓળખ શબ્દો એના વેન, આફ્ટર, બિફોર એ 3 જ છે. તો વેન એટલે જ્યારે, આફ્ટર એટલે પછી, અને બિફોર એટલે પહેલા. બરાબર. આ આપણા છે ઓળખ શબ્દો. અને આ ઓળખ શબ્દો એ 2 વાક્યમાં આપેલા હોય છે. બરાબર. જેમ કે અમુક વાર આપણને વાક્યમાં 2 વાક્ય આપેલા હોય છે એક જ વાક્યની સાથે. એમાં એક સાદા ભૂતકાળનું વાક્ય હોય, એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય. બરાબર. જેમાં આપણને વેન, આફ્ટર, બિફોર એવા બધા શબ્દો પછી સાદા ભૂતકાળના વાક્ય આપેલા હોય છે, અને પછી શું આપેલું હોય છે? પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય છે. એટલે ઓળખ શબ્દ જો આ આપેલા છે તો એનો ઉપયોગ આ રીતે કરેલો હશે. બરાબર. જેમ કે બિફોર ધ ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યા તે પહેલા, ધ પેશન્ટ હેડ ડાયડ, પેશન્ટ મરી ગયો હતો. બરાબર. ડોક્ટર આવ્યા પહેલા દર્દી મરી ગયો હતો. બરાબર. પછી વેન આઈ કેમ, જ્યારે હું આવ્યો, ધ પેશન્ટ હેડ ડાયડ, પેશન્ટ મરી ગયો હતો. બરાબર. તો આવી રીતે વેન, આફ્ટર, બિફોર ના ઉપયોગ કરી શકીએ છીએ આપણે. આવા વાક્ય હોય છે. બરાબર. હવે આ વાક્યમાં જો તમને આ કોઈ શબ્દ નથી આપેલો, વેન, આફ્ટર, બિફોર નથી આપેલું, આવું કોઈ વાક્ય આપેલું નથી, તો આવું ઓળખશું કેવી રીતે? તો કે જે વાક્યમાં જ્યારે હેડ પ્લસ ભૂતકૃદંત, હેડ પ્લસ V3 આપેલું હોય, હેડ પ્લસ ભૂતકૃદંત આપેલું હોય, ત્યારે આપણે આને કયો ટેન્સ કહીશું? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર. તો આપણો એ ટેન્સ બનશે હેડ પ્લસ ભૂતકૃદંત. ઓકે. તો આ વાક્યના બધા કર્તાની સાથે કયો વપરાય છે? તો કે હેડ જ વપરાય છે. બધા કર્તાની સાથે કોઈ પણ કર્તા લઈ લો, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એક વચન નામ, બહુવચન નામ, કોઈ પણ કરતા હોય, બધાની સાથે શું મુકાશે? હેડ જ મુકાશે. આમાં વિચારવા નથી હેવ આવશે કે હેઝ આવશે, માત્ર એક જ મૂકવાનું છે, હેડ. કશું વિચારવાનું આવશે નહીં. એટલે કે બધા કર્તાની સાથે હેડ જ વપરાય છે. જો તમારે આનું પેસિવ બનાવવું હોય તો પેસિવ બનાવવા માટે આપણે લાસ્ટ પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં બિન શબ્દ ઉમેરતા હતા, આમાં પણ બિન શબ્દ ઉમેરવાનો છે. બરાબર. એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સને જો પેસિવ બનાવવું હોય તો બિન શબ્દ ઉમેરવો પડે. અમુક વાર આપણને અન્ય એક શબ્દ આપેલા હોય છે, જેમ કે બાય ની સાથે કોઈ સમય આપેલો હોય છે, તો કે બાય ધેટ ટાઈમ, બાય 10 AM યસ્ટરડે, બાય લાસ્ટ સન્ડે. બરાબર. તો આવો કોઈ પણ શબ્દ આપેલો હોય બાય સાથે, તો એ પણ આપણો ઓળખ શબ્દ બને છે. બરાબર. એ પણ ઓળખ શબ્દમાં જ આવે. બાય ધેટ ટાઈમ, બાય 10 AM યસ્ટરડે, આવા અમુક વાર તમને આપેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે આ ટેન્સને ઓળખીશું. આની આટલી થિયરી છે, અને આના ઉપરથી ઓળખાય. આપણને કશું જ ના આપેલું હોય તો હેડ પ્લસ ભૂતકૃદંત ઉપરથી ઓળખીશું. આવા શબ્દોને વાક્ય આપેલું હોય તો એના ઉપરથી પણ ઓળખી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું પરફેક્ટ પાસ્ટ ટેન્સનું ઓળખ, કે કેવી રીતે એને ઓળખી શકાય અને કેવી રીતે એનું પેસિવ બનાવવું, એનો શબ્દ કેવો ઉમેરાય. બરાબર. તો આ રીતે આપણે એને પેસિવ બનાવી શકીએ છીએ અને એનું ઓળખ પણ કરી શકીએ છીએ. હવે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સના એસર્ટિવ સેન્ટેન્સ તરફ જઈ રહ્યા છીએ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિદ્યાર્થી મિત્રો હકાર વાક્યો. અને હકાર વાક્યની સર્વપ્રથમ આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચનાની વાત કરીએ તો એ એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં
સૌ પ્રથમ શું આવશે તો કે કર્તા, ત્યારબાદ હેડ, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ. બરાબર, આ આપણી વાક્ય રચના બને છે. કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આ આપણી વાક્ય રચના. એને પેસિવ બનાવો છે તો કેવું બને છે? કર્તાના સ્થાને કર્મ આવી ગયું, હેડ તો બધા કર્તા કર્મ સાથે હેડ જ વપરાશે. પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન, જે આપણે અહીંયા વાત કરી, બીન ઉમેરાશે. તો હેડ બીન, ભૂતકૃદંત, બાય, કર્તા, અન્ય શબ્દ. બરાબર, આ ટેન્સ સમજવામાં અને સોલ્વ કરવામાં સૌથી ઈઝી છે. માત્ર થોડું ધ્યાન આપજો, છેલ્લે સુધી જોજો, આખો ટોપિક અહીંયા તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો કર્મ, હેડ, બીન, ભૂતકૃદંત, બાય, કર્તા અને અન્ય શબ્દ, આ આપણું છે પેસિવ વોઇસ. ઓકે, અહીંયા આપણે કેટલાક વાક્ય આપેલા છે એસર્ટિવ સેન્ટેન્સના, તો બનાવીએ એના વાક્યો. કેવી રીતે બને છે? સૌપ્રથમ આપણે પહેલા કોઈ પણ વાક્ય આપેલું હોય તો સ્ટેપ નંબર 1 એ વાક્યનો ટેન્સ નક્કી કરો. બરાબર, તો પહેલો સ્ટેપ નંબર 1 જોઈએ કે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. બરાબર, મેં મારું કાર્ય પૂરું કર્યું હતું. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ અને ભૂતકાળમાં જે પતી ગઈ એને કહેવાય પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર, તો મેં મારું કાર્ય પૂરું કર્યું હતું. ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કાર્ય પૂર્ણ થયું હોય, બરાબર, એને કહેવાય આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કાર્ય પૂરું કર્યું હતું. તો મેં શું પૂરું કર્યું હતું? તો મારું કાર્ય. તો અહીંયા આપણને હેડ ફિનિશ્ડ આપેલું છે, એટલે કે હેડ પ્લસ V3. તો હેડ પ્લસ V3 આપણને શું બતાવે છે? હેડ પ્લસ ભૂતકૃદંત, એટલે કે ભૂતકૃદંત એટલે V3, વર્બનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. તો હેડ V3 શું બતાવે છે આપણને? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, કાર્ડની ઓળખ થઈ જાય એટલે સ્ટેપ નંબર 2 કર્મ શોધો. તો આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કાર્ય પૂરું કર્યું હતું. મેં શું પૂરું કર્યું હતું? મારું કાર્ય. તો વોટ વડે પ્રશ્ન પૂછે, શું વડે પ્રશ્ન પૂછે એટલે જવાબ શું મળ્યું? મારું કાર્ય, માય વર્ક. ઓકે, તો માય વર્ક આપણા માટે શું થઈ ગયું? કર્મ થઈ ગયું. ધ મેકેનિક હેડ રિપેર્ડ અ બાઇક, મિકેનિકે બાઇક રિપેર કરી છે. બરાબર, કરી હતી. તો અહીંયા શું રિપેર કર્યું હતું? અ બાઇક. તો અ બાઇક એ આપણા માટે શું થઈ ગયું? એ કર્મ થઈ ગયું. નિખિલ હેડ પેડ ધ ફીસ, કે નિખિલે ફી ચૂકવી હતી. શું ચૂકવ્યું હતું? ફીસ. તો ધ ફીસ એ આપણા માટે શું થઈ ગયું? કર્મ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્ટેપ નંબર 1 પહેલા કાર્ડની ઓળખ કરો, સ્ટેપ નંબર 2 એને કર્મની ઓળખ કરો, અને હવે સ્ટેપ નંબર 3 વાક્યને સોલ્વ કરો. બરાબર, તો કેવી રીતે સોલ્વ કરશું? તો આપણે પહેલું કર્તાના સ્થાને શું છે? કર્તાના સ્થાને લાવીશું કર્મ. માય વર્કને આપણે આઈ ના સ્થાને લાવી દઈશું. તો સૌપ્રથમ પહેલું જે છે એ કર્મ માય વર્ક. તો શરૂઆત થશે માય વર્ક, સાથે આવશે હેડ. તો માય વર્ક હેડ, વધારાનો શબ્દ મૂકવાનો છે પેસિવ બનાવવા માટે બીન. માય વર્ક હેડ બીન. ભૂતકૃદંત તો તમને આપેલું જ છે અંદર, કારણ કે એક્ટિવમાં પણ ભૂતકૃદંત છે અને પેસિવમાં પણ ભૂતકૃદંત છે. તો માય વર્ક હેડ બીન ફિનિશ્ડ. ત્યારબાદ આવશે બાય. કર્તા તરીકે છે આઈ, પણ આઈ ને આપણે જ્યારે કર્મના સ્થાને લઈ જઈએ તો આઈ નું શું થશે? બાય મી. આઈ નું શું થશે? બાય મી. તો બાય મી. બરાબર, અન્ય શબ્દ તો કોઈ છે નહીં એટલે વાક્ય અહીંયા પૂરું. તો માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી, આ આપણું બની ગયું પેસિવ. ત્યારબાદ ધ મેકેનિક હેડ રિપેર્ડ અ બાઇક, મેકેનિકે એટલે કે કારીગરે બાઇક રિપેર કરી હતી. તો અહીંયા શું છે? અ બાઇક. અ બાઇક એ આપણે કર્મ છે અને કર્તાના સ્થાને લાવીશું. તો અ બાઇક ને પહેલા સર્વપ્રથમ શરૂઆતમાં મૂકીએ તો આવશે અ બાઇક. અ બાઇક સાથે આપણે મૂકવાનું છે હેડ. અહીંયા વિચારવાનું નથી કે કોની સાથે શું આવશે, બધાની સાથે હેડ જ આવશે, કશું વિચારવાનું નથી આમાં. તો અ બાઇક હેડ સાથે મૂકવાનું છે આપણે વધારાનો શબ્દ બીન. અ બાઇક હેડ બીન. રિપેર નું V3 રિપેર્ડ આપેલું જ છે આપણને. ધ બાઇક હેડ બીન રિપેર્ડ, સાથે મૂકવાનું છે બાય, અને કરતા છે ધ મિકેનિક. એને પાછળ લઈ જાઓ તો થશે ધ મિકેનિક. બરાબર, અ બાઇક હેડ બીન રિપેર્ડ બાય ધ મિકેનિક. ઓકે, આ રીતે આપણે પેસિવ બનાવવાનું થાય છે. ત્યારબાદ નિખિલ હેડ પેડ ધ ફીસ, નિખિલે ફી ચૂકવી હતી. શું ચૂકવ્યું હતું? ધ ફીસ. ધ ફીસ આપણા માટે શું છે? કર્મ. તો એને લઈ લો નિખિલના સ્થાને. તો
તો ધ ફિશ ને આપણે નિખિલના સ્થાને મૂકીએ તો શરૂઆત થશે ધ ફિશ બરાબર, સાથે આપણું હેડ જે બંનેમાં કોમન છે ધ ફિશ હેડ, સાથે આવશે V3 એટલે કે બીન, બીનું V3 થાય બીન, સાથે આવશે ભૂતકૃદંત V3, ક્રિયાપદનું શું છે અહીંયા પેડ, had been paid, the fees had been paid by કરતા છે નિખિલ, by નિખિલ, the fees had been paid by the નિખિલ. ઓકે, આ રીતે આપણે વાક્ય લખવાનું છે, આ રીતે આપણે વાક્ય સોલ્વ કરીશું. આ હતા આપણા એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ એટલે હકાર વાક્ય. ત્યારબાદ હવે આપણે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. જે આપણે ઉપરની વાક્ય રચના જોઈ એવી જ વાક્ય રચના, માત્ર એમાં એક શબ્દ વધારે, નોટ, બીજું કશું વધારાનું કશું છે નહીં. ઓકે, તો અહીંયા માત્ર નોટ શબ્દ ઉમેરવાનો છે તમારે, બીજું કશું વધારે નથી. જોઈએ એની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કેવી છે. તો એક્ટિવ વોઇસ માં કર્તા, હેડ, નોટ, ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ. આ આપણી વાક્ય રચના છે એક્ટિવ વોઇસ ની. એને પેસિવ વોઇસ માં ફેરવવું છે તો કર્મ, હેડ, નોટ, બીન, ભૂતકૃદંત, બાય કર્તા, કર્મના સ્થાને બાય કર્તા અને અન્ય શબ્દ. તો આ આપણું બન્યું પેસિવ વોઇસ. બરાબર, કર્મ, હેડ, નોટ, બીન, ભૂતકૃદંત, બાય કર્તા અને અન્ય શબ્દ. આ રીતે આપણે એને પેસિવ માં ફેરવી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે કેટલાક ઉદાહરણ. તો ઉદાહરણ જોતા પહેલા સૌપ્રથમ આપણને જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં સૌથી પહેલા આપણે એ નક્કી કરો કે વાક્ય કયા ટેન્સ નો છે. હવે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ભણીએ છીએ તો ઓબ્વિયસલી અહીંયા વાક્ય પણ તમને પરફેક્ટ પાસ્ટ ટેન્સ જ આપ્યા હોય. બરાબર, હવે ટેન્સ નક્કી થઈ ગયા પછી સ્ટેપ નંબર 2 એના કર્મ શોધો. તો અહીંયા પહેલું વાક્ય છે હી હેડ લુક્ડ ધ ડોર. બરાબર, તેને દરવાજો નહોતો જોયો. બરાબર, તો શું નહોતું જોયું? દરવાજો. તો અહીંયા શું નહોતું જોયું? ધ ડોર્સ. ધ ડોર્સ એ આપણું કર્મ છે. ઓકે, ત્યારબાદ ધ પ્રિન્સિપલ હેડ નોટ ટેકન ધ ફોર્મ્સ. પ્રિન્સિપલે ફોર્મ જોયા નહોતા તો શું નહોતું જોયું? ધ ફોર્મ્સ. બરાબર, ધ ગાર્ડનર હેડ નોટ વોટર્ડ ધ પ્લાન્ટ. ગાર્ડનર એટલે માળી. માળીએ શું નહોતું કર્યું? છોડને પાણી નહોતું આપ્યું. તો કોને પાણી નહોતું આપ્યું? ધ છોડ, ધ પ્લાન્ટ. બરાબર, ધ પ્લાન્ટ. કોને પાણી નહોતું આપ્યું? ધ પ્લાન્ટ. છોડને પાણી નહોતું આપ્યું. ઓકે, તો આ રીતે આપણે પહેલા કર્મ નક્કી કરી લીધા અને કર્મ નક્કી કર્યા પછી હવે આપણે શું કરવાનું છે? એને સોલ્વ કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપેલું છે હી હેડ નોટ લુક્ડ ધ ડોર. તેને દરવાજો નહોતો જોયો. તો શું નહોતું જોયું? ધ ડોર્સ. ધ ડોર્સ આપણા કર્મ છે. એને આગળ લાવો તો અહીંયા થશે ધ ડોર્સ સાથે હેડ, નકાર બનાવવા માટે નોટ, આપણું વધારાનો શબ્દ બીન મૂકો. ધ ડોર્સ હેડ નોટ બીન લુક્ડ. V3 છે લખો લુક્ડ. બરાબર, હવે શું આવ્યું? લુક્ડ પછી બાય. તો બાય સાથે કરતા અને આ હી ને આપણે પાછળ લઈ જઈએ તો બની જાય એનું હિમ. બરાબર, ધ ડોર્સ હેડ નોટ બીન લુક્ડ બાય હિમ. તેના દ્વારા દરવાજાઓ જોવાયા નહોતા. ઓકે, આ રીતે આપણે એનું પેસિવ બનાવી શકીએ છીએ. બીજું, ધ પ્રિન્સિપલ હેડ નોટ ટેકન ધ ફોર્મ્સ. પ્રિન્સિપલે ફોર્મ લીધા નહોતા. બરાબર, તો શું નહોતું લીધું? ધ ફોર્મ્સ. ધ ફોર્મ્સ એ આપણું કર્મ છે. એને ઉઠાવીને તમે ધ પ્રિન્સિપલના સ્થાને લાવો તો થશે શરૂઆત ધ ફોર્મ્સ. હવે આમાં એક વચન બહુવચન કશું જોવા નથી, ડાયરેક્ટ બધાની સાથે હેડ જ મુકાય છે. ધ ફોર્મ્સ હેડ, નેગેટિવ બનાવવા નોટ. ધ ફોર્મ્સ હેડ નોટ, સાથે આપણે વધારાનો શબ્દ મૂકીએ છીએ બીન. ધ ફોર્મ્સ હેડ નોટ બીન. ટેકનું V3 આપેલું છે આપણને ટેકન. ધ ફોર્મ્સ હેડ નોટ બીન ટેકન બાય કરતા આપેલું છે ધ પ્રિન્સિપલ. તો અહીંયા લખીશું બાય ધ પ્રિન્સિપલ. ઓકે, આ રીતે કમ્પ્લીટ. ધ ફોર્મ્સ હેડ નોટ બીન ટેકન બાય ધ પ્રિન્સિપલ. આ રીતે આપણે એનું વાક્ય સોલ્વ કરીશું. ત્યારબાદ ધ ગાર્ડનર હેડ નોટ વોટર્ડ ધ પ્લાન્ટ. માળીએ
છોડને પાણી નહોતું આપ્યું. તો કોને પાણી નહોતું આપ્યું, કોને વડે પ્રશ્ન પૂછ્યો એટલે ગૌણ કર્મ મળે. આપણને ધ પ્લાન્ટ કર્મ મળ્યું છે, એને ઉઠાવીને તમે આગળ લાવો ધ ગાર્ડનર ના સ્થાને. તો શરૂઆત થશે ધ પ્લાન્ટ સાથે પાસ્ટ ટેન્સ છે એટલે આવશે હેડ. નેગેટિવ બનાવવા માટે નોટ. બીન શબ્દ જે આપણો પેસિવ બનાવવા માટે છે. ધ પ્લાન્ટ હેડ નોટ બીન. વોટરનું વિથરી આપેલું જ છે તમને, વોટર્ડ. સાથે કરતા છે બાય ધ ગાર્ડનર. બરાબર, આ રીતે ધ પ્લાન્ટ હેડ નોટ બીન વોટર્ડ બાય ધ ગાર્ડનર. તો આ રીતે આપણા વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યું. પહેલા એસર્ટિવ જોયું, ત્યારબાદ નેગેટિવ જોયું, અને હવે આપણે આગળ જોઈ રહ્યા છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં બે પ્રકાર છે મિત્રો, WH અને નોન WH. બરાબર, તો હવે જોઈ રહ્યા છે આપણે આગળના સેન્ટેન્સ. બરાબર છે મિત્રો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સરળ એજ્યુકેશનને અને પાસે રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા. ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ નોન WH. નોન WH એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા વાક્ય જેમાં WH નો ઉપયોગ ન થયો હોય. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ નોન WH. નોન WH માં સૌપ્રથમ વાક્ય રચના એક્ટિવ વોઇસ ની સહાયકારક ક્રિયાપદ એટલે કે આપણો સહાયકારક ક્રિયાપદ આ ટેન્સમાં હેડ વપરાય છે. તો હેડ પ્લસ કર્તા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર, આ આપણો છે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. પેસિવ વોઇસ માં હેડ શરૂઆતમાં, કર્તાના સ્થાને કર્મ, ભૂતકૃદંત એની પહેલા આપણે એક પેસિવ બનાવવા માટે બિન શબ્દ મૂકીએ છીએ, પ્લસ ભૂતકૃદંત, કર્મના સ્થાને બાય કર્તા, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ આપણી વાક્ય રચના છે. બરાબર મિત્રો, હવે જોઈએ છે એના કેટલાક વાક્યો. વાક્ય સોલ્વ કરતા પહેલા મેં તમને પહેલા સ્ટેપ નંબર 1 કહ્યું હતું, વાક્યનો ટેન્સ નક્કી કરો. આપણે ભણીએ છીએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે વાક્ય પણ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ના જ છે. હેડ પ્લસ V3, હેડ પ્લસ V3, હેડ પ્લસ V3. ઓકે, ટેન્સ નક્કી કરી દીધા પછી સ્ટેપ નંબર 2 શું હતું તો કે વાક્યમાં કર્મ શોધો. તો કર્મ કેવી રીતે શોધશું? વોટ અને હુમ વડે. હેડ યુ સોલ્ડ યોર ટીવી? શું તમે તમારું ટીવી વેચી દીધું? બરાબર, શું વેચી દીધું? યોર ટીવી. તો યોર ટીવી એ આપણું કર્મ થયું. બરાબર. હેડ એનીબડી કોલ્ડ મી? શું મને કોઈએ બોલાવ્યો હતો? બરાબર, તો કોને બોલાવ્યો હતો? મને. તો મી એ શું થઈ ગયું? આપણું કર્મ. હેડ ધે ક્રોસ ધ રિવર? શું તેઓએ નદી ઓળંગી હતી? શું ઓળંગી હતી? નદી. ધ રિવર. ધ રિવર આપણું કર્મ થઈ ગયું. હવે આટલું વાક્યમાં કર્મ શોધ્યા પછી હવે શું કરીશું? આપણે પહેલા વાક્યનો ટેન્સ નક્કી કરી લીધો, ત્યારબાદ કર્મ શોધી લીધું. હવે એ વાક્યને આપણે સોલ્વ કરીશું. કેવી રીતે? જો મિત્રો, અહીંયા સૌપ્રથમ પહેલા એક્ટિવ વોઇસ નું જે વાક્ય આપેલું છે એ એક્ટિવ વોઇસ ના વાક્યમાં હેડ શરૂઆત છે, તો પેસિવ વોઇસ માં પણ આપણે શેની શરૂઆત કરવી પડે? હેડ થી. તો શરૂઆત કરીશું આપણે હેડ. કર્તાના સ્થાને કર્મ એટલે કે કર્તા યુ છે, એના સ્થાને લાવીશું યોર ટીવી. તો હેડ યોર ટીવી. બરાબર, હેડ યોર ટીવી. સાથે મૂકીશું પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન. હેડ યોર ટીવી બીન. સોલ્ડ એ V3 આપેલું છે, ભૂતકૃદંત. હેડ યોર ટીવી બીન સોલ્ડ. પછી કર્તા ને આપણે કર્મના સ્થાને મૂકીશું તો બાય. કર્તા તરીકે યુ છે તો એને પાછળ લઈ જાવ તો યુ જ રહે, એમાં કોઈ ચેન્જીસ થતું નથી. બરાબર. હેડ યોર ટીવી બીન સોલ્ડ બાય યુ? શું તમારા દ્વારા તમારું ટીવી વેચાયું? બરાબર. હેડ એનીબડી કોલ્ડ મી? શું કોઈએ મને બોલાવ્યો હતો? કોને બોલાવ્યો? મને. આ મીને આપણે એનીબડી એટલે કે કર્તાના સ્થાને મૂકવાનું છે. તો શરૂઆત અહીંયા હેડ આપેલી છે તો આપણે હેડ થી જ શરૂઆત કરીશું. હેડ. મીને આપણે કર્તાના સ્થાને લાવીએ તો મીનું કરવું પડે આઈ. તો હેડ આઈ. સાથે પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન. હેડ આઈ બીન. V3 આપણને કોલ્ડ આપેલું જ છે. હેડ આઈ બીન કોલ્ડ બાય કર્તા તરીકે એનીબડી, તો એ આપણે પાછળ લખીશું એનીબડી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હેડ આઈ બીન કોલ્ડ બાય એનીબડી? હેડ ધે ક્રોસ ધ રિવર? શું તેઓ નદી ઓળંગી હતી?
સોળંગ્યું છે નદી, તો નદી એ આપણું કર્મ છે, આપણે એને ધ્યેયના સ્થાને મૂકીશું. વાક્યની શરૂઆત હેડ, ધ્યેયના સ્થાને કર્મને લાવો ધ રિવર, હેડ ધ રિવર. બરાબર. પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન, આપણને V3 આપેલું છે ક્રોસ નું, ક્રોસ્ડ. તો શું બન્યું? હેડ ધ રિવર બીન ક્રોસ્ડ બાય, ધેને પાછળ લઈ જતું થશે બાય ધેમ. બરાબર મિત્રો, આ છે આપણું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નોન WH. નોન WH માં વાક્યની શરૂઆત આપણે હેડ થી એટલે કે સહાયકારક ક્રિયાપદથી કરવી પડે છે. ઓકે, ત્યારબાદ જોઈએ છે આપણે WH સેન્ટેન્સ. WH સેન્ટેન્સ સોલ્વ કરતી વખતે આપણે પહેલા શરૂઆતમાં જે આપણે ઉપરનું વાક્ય રચના શીખ્યા એ જ વાક્ય રચના માત્ર વધારાનો શબ્દ કયો છે શરૂઆતમાં WH. WH મૂકી દેશો એટલે આખી વાક્ય રચના તમારી ઉપર જેવી હશે. બરાબર. WH પ્લસ હેડ કરતા ભૂતકૃત કર્મ અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક, એ આપણી જો આ હેડ થી આટલે સુધીની વાક્ય રચના એ કોમન છે. બરાબર. ત્યારબાદ WH હેડ કર્મ બીન ભૂતકૃત બાય કરતા અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, આ આપણી બની ગઈ પેસિવ ની વાક્ય રચના. બરાબર. તો એક્ટિવ માંથી પેસિવ માં આ રીતે ફરશે. ત્યારબાદ એના કેટલાક વાક્યો, વાક્ય સોલ્વ કરતી વખતે આપણે પહેલા નક્કી કરી લો ટેન્સ. તો હેડ પ્લસ ટેકન, હેડ પ્લસ V3, હેડ પ્લસ કુકડ, હેડ પ્લસ પુટ, આ બધું તમને હેડ પ્લસ V3 આપેલું છે. ધેટ મીન્સ આ તમારો ટેન્સ કયો થયો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સોરી પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં સૌપ્રથમ આપણે આનું શું કરીશું? તો કર્મ શોધી લઈશું સૌપ્રથમ. તો વાય હેડ ધે ટેકન યુ, તેઓ તમને શા માટે લઈ ગયા? કોને લઈ ગયા? યુ, તમને. તો વાય હેડ યોર મધર, વોટ હેડ યોર મધર કુકડ, તમારી માતાએ શું બનાવ્યું છે? આમાં કોઈ કર્મ છે નહીં, કારણ કે વોટ વાળી વાક્યરચનામાં કોઈ કર્મ હોતું નથી. વેર હેડ હી પુટ ધીસ બોક્સ, તેને આ બોક્સ ક્યાં મૂક્યો છે? તો અહીંયા ધીસ બોક્સ એ આપણું કર્મ છે. શું મૂક્યું છે? ધીસ બોક્સ. બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું છે? પહેલા એના કર્મ, સૌથી પહેલા તો એનો ટેન્સ નક્કી કરો, ત્યારબાદ એનું કર્મ શોધો અને પછી એની વાક્ય રચના સોલ્વ કરો. તો પહેલું વાક્ય છે વાય હેડ ધે ટેકન યુ, તેઓ તમને શા માટે લઈ ગયા હતા? તો કોને લઈ ગયા હતા? યુ. યુ ને આપણે તેના સ્થાને મૂકવાનું છે. તો સૌપ્રથમ પહેલા શરૂઆત કરવી પડે WH થી જ. વાય આપણે હેડ તો બધા સાથે મૂકીએ છીએ. વાય હેડ, યુ ને આગળ લાવો તો યુ જ રહે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. વાય હેડ યુ સાથે આપણે બીન પેસિવ બનાવવા માટે ટેકન V3 આપેલું જ છે ટેકનું. તો વાય હેડ યુ બીન ટેકન બાય, ધેને પાછળ લઈ જશે તો બનશે એનું ધેમ. બરાબર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. વાય હેડ યુ બીન ટેકન બાય ધેમ. બરાબર. આ રીતે એનું વાક્ય બનશે. વોટ હેડ યોર મધર કુકડ, તમારી માતાએ શું બનાવ્યું છે, શું રાંધ્યું છે? તો અહીંયા આપણને કર્મ મળતું નથી. કર્મ મળતું નથી તો કશો વાંધો નહીં. વોટ વાળી વાક્ય રચના એક એવી છે અંગ્રેજીમાં જેનું આપણે કર્મ વગર પણ પેસિવ કરી શકીએ છીએ. બાકી કોઈ વાક્ય રચનાનું પેસિવ થતું નથી જો કર્મ ના હોય તો. બરાબર. તો અહીંયા આપણે પેસિવ બનાવવા માટે શરૂઆતમાં WH વોટ નો ઉપયોગ કરીશું. વોટ, પછી અહીંયા આપણને આપેલું છે હેડ, કર્મ નથી એટલે આપણે લખતા નથી, ડાયરેક્ટ જ આપણે પેસિવ શબ્દ બીન. તો વોટ હેડ બીન, કુક નું V3 આપેલું છે તમને કુકડ. તો વોટ હેડ બીન કુકડ સાથે કરતા બાય યોર મધર, બાય યોર મધર, તમારી માતા દ્વારા શું બનાવાયું હતું? ક્લિયર? આ રીતે. વેર હેડ હી પુટ ધીસ બોક્સ, તેને આ બોક્સ ક્યાં મૂક્યું છે? બરાબર. તો એને ક્યાં મૂક્યું છે? શું મૂકવાની વાત છે? ધીસ બોક્સ. તો ધીસ બોક્સ આપણું કર્મ થયું, એને હી ના સ્થાને મૂકવાનું છે. તો આપણે ક્યાં મૂકીશું? પહેલા શરૂઆતમાં એને વેર, પછી હેડ, પછી આપણું કર્મ હી ના સ્થાને ધીસ બોક્સ, પેસિવ બનાવવા માટે બીન. તો વેર હેડ ધીસ બોક્સ બીન, V3 છે પુટ, પુટ નું V3 પુટ જ થશે. પુટ બાય, એને પાછળ લઈએ તો થશે હિમ. બરાબર. વેર હેડ ધીસ બોક્સ બીન પુટ બાય હિમ. આ રીતે આપણે એનું પેસિવ બનાવવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ આપણું ઇન્ટ્રોગેટિવ નોન WH અને WH હતું.
ત્યારબાદ આપણને અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે, બરાબર. તો આ એક્સરસાઇઝના આધારે આપણે વાક્ય સોલ્વ કરીશું. જો સૌપ્રથમ તો એક્સરસાઇઝમાં સૌપ્રથમ આપણે પહેલા વાક્યનો ટેન્સ નક્કી કરવાનો છે, ત્યારબાદ તેનું કર્મ અને પછી વાક્ય સોલ્વ કરીશું. ઓકે, તો પહેલું આપણે they had won the match. તો had પ્લસ V3 પરફેક્ટ પાસ્ટ ટેન્સ, had પ્લસ V3 બધા આપણને એ રીતે વાક્ય આપેલા છે, એટલે બધા વાક્યો શેના છે? આપણા પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, ત્યારબાદ આપણે કર્મ નક્કી કરો. they had won the match, તેઓ મેચ જીત્યા હતા. તો શું જીત્યા હતા? the match. તો the match આપણું કર્મ થઈ ગયું. the teacher had taught the lesson, શિક્ષકે પાઠ ભણાવ્યો હતો. શું ભણાવ્યું હતું? the lesson, પાઠ. whom had you repair your car, તમે તમારી કાર કોની પાસે રિપેર કરાવો છો? તો શું રિપેર કરાવો છો? તમારી કાર. તો your car. when had they done homework, તેઓએ હોમવર્ક ક્યારે પૂરું કર્યું? શું પૂરું કર્યું અહીંયા? હોમવર્ક. તો હોમવર્ક આપણું કર્મ. father has punished Raju, father had not punished Raju, પિતાએ રાજુને શિક્ષા નહોતી કરી. કોને નહોતી કરી? રાજુને શિક્ષા નહોતી કરી. તો રાજુ આપણું કર્મ થયું. had પૂજા given gift, શું પૂજાએ ગિફ્ટ આપી હતી? શું આપ્યું હતું? a gift. તો આપણું કર્મ a gift છે. તો they had not got the prize, તેઓને ઇનામ મળ્યું નહોતું. શું નહોતું મળ્યું? the prize. તો આ રીતે આપણે કર્મ નક્કી કરી લીધા, અને કર્મ નક્કી કર્યા પછી મિત્રો આપણે એને સોલ્વ કરવાના છે. એક કર્મના આધારે આપણે વાક્યને પેસિવમાં ફેરવવાનું છે. તો જો આપણે અહીંયા સૌપ્રથમ they had won the match એવું વાક્ય આપેલું છે, તો આપણે શું કરવાનું છે? અહીંયા આ the match છે, કર્મ છે, એને આપણે કર્તાના સ્થાન લાવીએ એટલે શરૂઆત થશે the match, બરાબર. the match સાથે આવશે had, સાથે with3 ની પહેલા been શબ્દ પેસિવ બનાવવા માટે had been. the match had been won, the match had been won સાથે આવશે by, અને કરતા તેને આપણે પાછળ લઈએ તો થશે by them. ઓકે, the match had been won by them. પહેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય the teacher had taught the lesson, શિક્ષકે પાઠ ભણાવ્યો હતો. શું ભણાવ્યું હતું? the lesson. the lesson એ the teacher ના સ્થાને મૂકો તો શરૂઆત થશે આપણે અહીંયા the lesson સાથે had સહાયકારક ક્રિયાપદ જે આપણું છે, એના પછી આવશે been શબ્દ પેસિવ બનાવવા, taught. the lesson had been taught કોના દ્વારા? તો કે ટીચર. by the teacher, બરાબર. the lesson had been taught by the teacher. ત્રીજું વાક્ય whom had you repaired your car, તમે તમારી કાર ક્યાં રિપેર કરાવો છો? કોની પાસે રિપેર કરાવો છો? તો your car એ આપણું કર્મ છે. your car ને you ના સ્થાને મૂકો. wh શબ્દ છે, wh સેન્ટેન્સ એટલે પહેલા whom સાથે had, કર્મ your car સાથે પેસિવ બનાવવા માટેનો શબ્દ been. whom had your car been, રિપેર નું V3 આપેલું છે આપણને, repaired by, કરતા છે આપણું you, બરાબર. તો whom had your car been repaired by you. ત્યારબાદ when had they done homework, તેઓ હોમવર્ક ક્યારે પૂરું કર્યું? તો શું પૂરું કર્યું? હોમવર્ક. હોમવર્ક એ આપણું કર્મ છે, વાક્ય WH છે, માટે શરૂઆત થશે when સાથે સહાયક ક્રિયાપદ had, તેના સ્થાને કર્મ એટલે કે હોમવર્ક. when had homework સાથે પેસિવ બનાવવા માટેનો શબ્દ been. done એ V3 by, અને કરતા they તો એને કરીશું them, એનું કર્મ, બરાબર. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઓકે, આ રીતે આપણે એનું પેસિવ બનાવીશું. ત્યારબાદ father had not punished Raju, પિતાજીએ રાજુને સજા નહોતી કરી. તો કોને સજા નહોતી કરી? રાજુને. તો રાજુ આપણું કર્મ, એને ફાધર ના સ્થાને મૂકો. નેગેટિવ સેન્ટેન્સ છે આપણું, તો થશે રાજુ સાથે had,
નોટ નેગેટિવ બનાવવા, પેસિવ બનાવવા માટે બીન. તો રાજુ હેડ નોટ બીન પનિશ નું V3 આપણને આપેલું જ છે પનિશ્ડ. રાજુ હેડ નોટ બીન પનિશ્ડ બાય કરતા છે ફાધર, તો બાય ફાધર. બરાબર. આ રીતે આગળનો કે હેડ પૂજા ગિવન ગિફ્ટ. શું પૂજાએ ગિફ્ટ આપી હતી? તો શું આપ્યું હતું? અ ગિફ્ટ. તો અ ગિફ્ટ ને આપણે શરૂઆતમાં મૂકો. તો શરૂઆત થશે હેડ થી. નોન WH છે આપણું. તો હેડ પૂજાના સ્થાને લખો અ ગિફ્ટ, કર્તાના સ્થાને કર્મ. હેડ અ ગિફ્ટ સાથે પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન. ગીવ નું V3 ગિવન બાય અને કર્તા તરીકે આપેલું છે આપણને પૂજા. બરાબર. તો હેડ અ ગિફ્ટ બીન ગિવન બાય પૂજા. છેલ્લું વાક્ય they had not got the prize. તેઓને ઇનામ મળ્યું નહોતું. તો શું નહોતું મળ્યું? ઇનામ. the prize. તો એને મૂકો તેના સ્થાને. નેગેટિવ સેન્ટેન્સ છે આ. તો થશે the prize. સાથે હેડ નકાર બનાવવા માટે નોટ, પેસિવ બનાવવા માટે બીન. તો the prize had not been. get નું V3 આપેલું છે got by અને અહીંયા આપણને આપેલું છે they. તો તેનું થશે them. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સેન્ટેન્સ અને આજનો આપણો આ ટેન્સ હતો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આશા રાખું છું કે તમને આ ટેન્સ ગમ્યો હશે અને જો તમને આ ટેન્સ આ વિડિયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને આગળ તમે વિડીયોની પણ કમેન્ટ કરી શકો છો. બરાબર. અને આ લેક્ચરમાં આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ અને હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવજો.